ઉપવાસ આપણા ધર્મશાસ્ત્રથી માંડીને આયુર્વેદ શાસ્ત્રમાં દરેક જગ્યાએ એનું ખૂબ જ મહત્ત્વ છે. જો આત્માની દ્રષ્ટિએ સમજીએ તો ઉપવાસથી કર્મનો નાશ થાય છે, એટલે પાપ કર્મનો નાશ થાય છે. પણ જો એને શરીરની દ્રષ્ટિએ સમજવામાં આવે તો એમાં પણ એ કર્મનો નાશ થાય છે. એટલે કે જે કર્મ ક્રિયા કે જે આપણે આગળ ભૂતકાળમાં ખોટું ખાધું છે, પીધું છે, જે કાંઈ પણ આપણે શરીર સાથે અગવડતારૂપ જે પણ ગ્રહણ કરેલું છે એનો એ નાશ કરે છે. એટલે ઉપવાસ કરવાથી શરીરમાં ઘણા રોગોનો નાશ થાય છે. અને આ રીતે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગના ભાગરૂપે પણ કેન્સરની ટ્રીટમેન્ટ રૂપે પણ ઉપવાસનો સહારો લેતા હોય છે. એટલે કે ઉપવાસ કરવાથી તાવથી માંડીને કેન્સર સુધી દરેક વસ્તુમાં ફાયદો અચૂક થાય જ છે.